અમે વિલપાના કાંઠે થઈ ગયું જે આજે વર્ની ઇનોવરા કેર નામની જે કંપનીનો વિરોધ થઈ રહ્યો છે, મતલબ જેનો કેમિકલ પ્લાન છે એ અત્યારે જે 10-12 ગામને અસર કરી રહ્યું છે. ગઢેચી, અણિયા, મેવાસા, સુખર, ચિરોડા, લાખણકા, સુરઈ, પિયાવા, નાનિયાણી. હવે પહેલાં તો આ કંપની રહીને શું કામ કરે છે, હું એમ નથી કહેતો બધાને નહીં ખ્યાલ, જેને ન ખ્યાલ હોય ને પહેલાં એ જોઈએ. કંપનીનું કામ છે ગુજરાતભરમાંથી વેસ્ટ મેનેજમેન્ટ, મતલબ જેથી વેસ્ટ કચરો હોય જે નુકસાનકારક હોય એને ઉપાડીને નાખવાનો. એટલે આખા ગુજરાતનું વેસ્ટ છે ને એ બધું આપણે ત્યાં ઠલવવામાં આવે. એક મેડિકલ હોય, ઇન્ડસ્ટ્રીયલ હોય, કોઈ પણ પ્રકારનો હોય, એ કેમિકલવાળો જે કચરો છે જેનો નિકાલ નથી એ અહીં ખાલી કરવામાં આવે છે. એક પહેલો એ છે. હવે કંપનીની અંદર જે કંપનીનું હેડ ઓફિસ છે ને એ અમદાવાદ છે અને એને પ્લાન્ટ આ સુરઈ ગામમાં કર્યો. એ લોકો કેમિકલને એ રીતે પ્લાનની મંજૂરી એ રીતના લીધેલી કે અમે કોઈને આજુબાજુમાં નુકસાન નહીં થવા દેવી. એની વેબસાઇટ ઉપર તો એ લોકો એવો દાવો કરે છે કે અમે પર્યાવરણને સુરક્ષિત બનાવીશ, પણ એક્ઝેક્ટલી એ નુકસાન કરી રહ્યા છે. 2 મુદ્દા થયા. હવે ક્લિયર મુદ્દાની એની અસર છે. આની અસર આપણને શું થશે? અસર ધીમે ધીમે દેખાવા માંડી છે. ઘણી જગ્યાએ કેમિકલ પ્લાનના તમે ગૂગલ પર સર્ચ મારશો તો પ્લાન થયા પછી આગળના 5 વર્ષ પછી કેવા એ વિસ્તારની અંદર રોગ, જનાવર, માલ, ખેતી, જમીન બધું ખરાબ થઈ ગયું છે. એ બધાને ખ્યાલ જ હોય છે. હવે આમાં રોલ ભજવવામાં કદાચ રાજકીય અને અધિકારી લેવલે રોલ ભજવાનો હશે, અથવા તો એવું બને કે અમુક ગ્રામ્ય લેવલના સરપંચોને તે વિશ્વાસમાં લઈ લીધું, એને એટલી બધી માહિતી ન આપવામાં આવી હોય જેટલી નુકસાનકારક છે. પણ હવે આનો રસ્તો શું લઈએ કે અથવા તો શું કરીએ કે એના પર અત્યારે જે લડત ચાલી રહી છે, એટલે જે લોકોએ આના ઉપર આંદોલન કર્યું છે, પહેલાં તો એને બહુ સારી વાત કે એના ઉપર એ તરત એક્ટિવ થયા છે. જો તમે તમારું ભવિષ્ય, તમારા બાળકોનું, તમારા માલ ઢોરનું, તમારી જમીનનું અને તમારું પશુપાલન, ખેતી અને તમારા જીવનું જોખમને ધ્યાનમાં રાખીને તમે આ નિર્ણય લીધો હશે, તો એની માટે તમારે સતત લડવું પડશે. હવે આવા આંદોલન થતા હોય એમાં સૌથી પહેલાં મોટા પ્રોબ્લેમ ક્યાં ઊભા થતા હોય છે કે જે આગેવાનો હોય છે ને એને આર્થિક રીતે અથવા તો પાવરથી તોડી નાખવામાં આવતા હોય છે. મતલબ ઘણીવાર કેવું થતું હોય કે આમાં કમિટી બનાવવામાં આવે કે 5-10 જણા થઈને આનો ઉપર વાત કરશે, પણ એ 5-10 જણાને આર્થિક રીતે તે પૈસાથી ને તે અથવા તો કે એના ઉપર કોઈ નાના મોટા કોઈ કેસ બેસના બનાવ લાવીને એને બહાર દેવામાં આવતા હોય છે. હવે આંદોલન જો જન આંદોલન બને ને તો જ આનો ઈલાજ થાય. જન આંદોલન એટલે 3 પ્રકારના આંદોલન. એક રાજકીય દબાણ લાવવાનું, ધારાસભ્યોને સતત તમારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના કે જે કોઈ તમારા વિસ્તારના હોય નેતાઓ એને સતત ફોનથી જાણ કરો કે આનો નિકાલ કરો. બીજા નંબરમાં મીડિયા કવરેજ લેવું પડે. ત્રીજા નંબરમાં આની માટે ફંડની જરૂર હોય તો બધાએ થાય ને મળીને આની માટે ફંડ પણ ઊભું કરવું પડે. બીજા નંબરમાં ખાસ સૌથી મોટો એ ભાગ છે કે એવા લોકોને આમાં ઇન્વોલ્વ થઈ જાય કે જે અંદર બેસી અને તમને ખતમ કરી નાખે, તમારા આંદોલનના ફાડા પાડી દે. આવું આંદોલનમાં આવું જ થતું હોય છે કે પહેલાં આંદોલનકારીને ભેગા કરીને એની અંદર 2-3 જણાના અંદર ફાડા પાડી દે અને આંદોલન પાડી દે. જે આ કંપનીઓ આમાં કામ કરી રહી છે, કંપની પાસે ઘણું બધું ફંડ હોય છે, કેમ કે એના છેડા પણ એ લેવલના હોય છે કે એ આ તમારે તમને ખ્યાલ પણ ન હોય ત્યાંથી બધું પૂરું કરાવી નાખશે. આંદોલન રોડ પર પણ આવવું પડશે, આંદોલન મીડિયામાં પણ આવવું પડશે, રાજકીય લેવલે પણ આવવું છે, રાજકીય નેતાઓના ઘર પણ તમારાને ઘેરાવ કરવા પડે તો કરવા જોઈએ. ધારાસભ્યો, સંસદને કે નીકળવું મુશ્કેલ થઈ જવું જોઈએ. આવું થયેલું છે. જો આવું થઈ શકે તો જ આનો નિકાલ થઈ શકે. બાકી ઘણીવાર આમાં હોય કે 5-10 જણાની કમિટી બનાવો, અમે એ લોકો સાથે વાત કરશું, પણ એ કમિટીને જ ખતમ કરી નાખવામાં આવતી હોય છે. અને પછી ગ્રામ્ય લેવલમાં એમ હોય કે ભાઈ મોર કોણ થાય અને એના હિસાબે આવા આંદોલનને ખતમ કરી નાખવામાં આવતા. એટલે જે કોઈ લોકો આમાં મોર છે, મીડિયા લેવલે કે આર્થિક લેવલે, શારીરિક લેવલે બધાએ પોતપોતાનો ભાગ ભજવતા છે, પણ પ્લીઝ કોઈ એવું ન કરતા કે કમિટી લેવલે બની અને પછી આવા તમારા ઉપર દબાણ આવે ત્યારે આનું નુકસાન ભોગવવું પડે. એટલે આના ઉપર થોડુંક ધ્યાન રાખવા જોઈએ. મારું એક સજેશન છે, આ વિચાર ખાલી રજૂ કર્યો મિત્રો.